અને સાથે 7 કાંડ એ આ જીવને માટે સ્વર્ગમાં જવાની સીડી સમાન છે. કારણ કે માનસનો આ ગ્રંથ છે કોઈ સામાન્ય ગ્રંથ નથી. માનસનો જે ગ્રંથ છે રામચરિત માનસ છે, જેના પાને પાને જે એક એક ચોપાઈ પડી છે ને, એક એક ચોપાઈ તો સ્વામીજી મહારાજની એક એક ચોપાઈ એ મહામંત્રની બરાબર છે. માનસની બધી ચોપાઈ આપણને કંઠસ્થ ન હોય, બધી ચોપાઈ આવડતી ન હોય, પણ આમાંથી જો એકાદી ચોપાઈ આપણને આવડી જાય, કંઠસ્થ થઈ જાય ને, તોય આપણું કલ્યાણ થઈ જાય છે. કુલ 7 કાંડ. પ્રથમ બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આમ 7 કાંડમાં ગોસ્વામીજી મહારાજ આખી જે રામકથાનું જે વર્ણન કરેલું છે, જે રામકથાની રચના કરેલી છે. આમ તો રામકથાની બધાને ખબર હોય જ. રામકથાથી કોણ અજાણ હોય? અને ખબર હોવી પણ જોઈએ આપણને. કારણ કે ભગવાન રામ એ તો આપણા બધાનો ઈષ્ટ દેવ છે, સનાતન ધર્મનો દેવ છે. એટલે રામની તો આપણને બધાને ખબર હોવી જ જોઈએ ને. રામકથા શું છે એની આપણને ખબર હોવી જોઈએ. બધાને ખબર છે કે રામ એ અયોધ્યાના મહારાજા દશરથજીના પુત્ર છે. મહારાજા દશરથજીને 4 પુત્રો હતા. પિતાનું વચન પાળવા માટે પ્રભુ રામ એ 14 વર્ષ વનમાં ગયા. વનમાંથી સીતાજીનું હરણ થયું છે અને ભગવાન રામ એ લંકામાં જઈ રાવણને મારી અને સીતાજીને લઈ આવે. અયોધ્યામાં આવી અને રામે રાજ કર્યું. આ કથા કોને નથી ખબર? માત્ર 5 મિનિટમાં આખી રામકથા કહેવાય જાય અને 5 મિનિટમાં કથા સમજાઈ જાય છે. પણ છતાંય તમે જુઓ કે આ કથા ગાવા માટે, એને સમજવા માટે, એને જીવનમાં ઉતારવા માટે આપણે આજે 9 દિવસનો સમય કાઢીએ છીએ. એનું કારણ રામકથાની બધાને ખબર છે, છતાં પણ આ કથાની પાછળ આપણે આટલા રૂપિયા બગાડીએ, આટલો સમય બગાડીએ, એનું કારણ શું? એનું કારણ માત્ર એક જ છે કે આ રામકથા એ માત્ર દશરથના પુત્ર રામની કથા નથી, પણ આ રામકથા તો મારા અને તમારા, આપણા બધાના આત્મા રામની કથા છે. કથાની તો બધાને ખબર છે, પણ આ રામકથા માટે 9 દિવસનો સમય આપણે કાઢીએ છીએ. એનું કારણ કે રામકથા રૂપી અરીસામાં આપણે આપણા જીવનનું દર્શન કરવાનું હોય છે કે આપણે બધા કેવા છે. તમે 9 દિવસ અહીંયા બેહી અને કથા સાંભળો ને, એટલે આપણને આપણી ખબર પડી જાય કે આપણે કેવા છે. નવ દિવસ આપણે કથા સાંભળીએ ને, એટલે આપણી અંદર કઈ બીમારી પડી છે ને, એ બીમારી આપણને પકડાઈ જાય છે. એટલે રામકથા છે ને, એ તો એક અરીસો છે.
રામકથા રૂપી અરીસામાં આપણે આપણું મોઢું જોવાનું છે કે આપણે કેવા છે. આપણે રામ જેવા છીએ કે રાવણ જેવા છીએ? આપણે સીતાજી જેવા છીએ કે સુરપણખા જેવા છીએ? આપણે કેવા છીએ રામકથા દ્વારા આપણે ઈ નક્કી કરવાનું છે. અને જે આપણા માનસિક જે રોગો છે ને એ રોગોને આપણે મટાડવા હોય ને તો એના માટે એક જ દવા છે અને એ છે ભગવાનની કથા, ભગવાનનું નામ. કઈ બીમારી આપણી અંદર છે એ કથામાં બેઠા હોય ને એટલે ધીમે ધીમે એક દી પૂરો થાય કથાનો, બીજો દિવસ પૂરો થાય, ત્રીજો દિવસ પૂરો થાય, 9 દિવસ પૂરા થાય ને 9 દિવસમાં આપણને આપણી બીમારી પકડાઈ જાય કે આપણને કઈ બીમારી છે. કોઈને અહંકારની બીમારી લાગુ પડી હોય, કોઈને ઈર્ષ્યાની બીમારી હોય, કોઈને લોભની બીમારી હોય, કોઈને લાલચ હોય, કામ હોય, ક્રોધ હોય, આવી અનેક પ્રકારની બીમારીઓ છે. અનેક પ્રકારના આવા રોગો આપણી અંદર બેઠા છે. અને એ બીમારીને પકડવી હોય, એ રોગને પકડવો હોય ને તો એના માટે એક જ દવા એ છે આ કથા. કે અહીંયા આવીએ અને બેસીએ, ધ્યાનથી કથાને સાંભળીએ એટલે સાંભળતા સાંભળતા આપણને આપણી બીમારી તો પકડાય જ જાય કે મારી અંદર કઈ બીમારી છે. ને રામકથામાં તો એવી તાકાત છે કે નાની નાની બીમારી નહીં, મોટી મોટી બીમારી હોય ને કે જેની આ દુનિયામાં આ જગતમાં ક્યાંય દવા ન હોય, એવી બીમારી પણ રામકથા રૂપી દવાથી નાશ પામે છે. ભયંકરમાં ભયંકર બીમારી આપણને હોય, જો કે આજે તો વિજ્ઞાન એટલું આગળ છે કે ગમે એવી બીમારી, ભયંકર બીમારી હોય, કેન્સર જેવા રોગની પણ વિજ્ઞાને દવા ગોતી છે. પણ જેની ક્યાંય દવા નથી એવી બીમારી કઈ દુનિયામાં, જેની ક્યાંય દવા નથી, જગતમાં એની ક્યાંય દવા બની જ નથી એવી બીમારી ઈ છે સંશયની બીમારી, શંકાની બીમારી. એકવાર માણસને સંશયનો રોગ થાય ને, એકવાર શંકા મનમાં ઉત્પન્ન થાય, પણ એવા સંશય રોગની ક્યાંય દવા નથી, એનો કોઈ ઈલાજ નથી. પણ આ રામકથા એક એવી છે કે એને જો જીવ ધ્યાનથી શ્રવણ કરે ને તો સંશય રૂપી બીમારીનો પણ નાશ કરનારી આ રામકથા છે. જેમ એક પંખી બેઠું હોય અને આપણે આમ તાલી પાડીએ અને પંખી ઉડી જાય, એમાં રામકથા રૂપી તાલીથી માણસના સંશય રૂપી પક્ષીઓ એ ઉડી જાય છે. કથામાં તો આવી તાકાત છે. અને રામકથા કોઈ સામાન્ય ગ્રંથ નથી, પણ ભગવાન રામનું એ વાંગમય સ્વરૂપ છે. સામાન્ય ગ્રંથ નથી રામચરિતમાનસનો ગ્રંથ. અને એટલે જ તમે જુઓ કે આપણે એની પૂજા કરીએ છીએ, એની આરતી ઉતારીએ છીએ, એને ભોગ ધરાવીએ છીએ. રામચરિતમાનસનો ગ્રંથ એ આપણા દરેકના ઘરમાં, આપણે હિન્દુ છીએ, આપણા ઘરમાં તો આ ગ્રંથ હોવો જ જોઈએ.